ખાટી મીઠી સુપર ટેસ્ટી લીંબુની ચટણી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા લીંબુ લીધા છે. આ રીતના પીળા અને રસીલા લીંબુ લેવાના. લીંબુના ટુકડા કરી લીધા અને બિયા કાઢી લીધા. હવે 2 મિનિટ માટે પાણીમાં સ્ટીમ કરી લઈશું. માત્ર 2 મિનિટ માટે જ આપણે સ્ટીમ કરવાના છે. ઠંડા પાણીમાં આપણે કાઢી લઈશું અને સૂકવવા માટે ટોવેલમાં પંખા નીચે 10 થી 15 મિનિટ માટે મૂકી દઈશું. 4 લાલ મરચાં લીધા છે, આ રીતે ટુકડા કરી લીધા. હવે મિક્સિંગ જારમાં વરિયાળી, મરી, શેકેલા જીરાનો પાવડર, સંચળ પાવડર, મીઠું, હળદર અને કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. સાથે મરચાંના ટુકડા ઉમેરી દઈશું અને આપણે લીંબુ ઉમેરી દઈશું. દરદરી ચટણી વાટી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતની કઢાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું. લીંબુની ચટણી ઉમેરી એકદમ સારી રીતે આપણે થવા દઈશું. તો 500 ગ્રામ લીંબુ છે, સાથે 500 ગ્રામ ગોળ લીધો છે. તમે ખાંડ પણ લઈ શકો છો. જેમ જેમ કૂક થશે તેમ ગોળ આ રીતે મેલ્ટ થશે અને એક તારની ચાસણી બને ત્યાં સુધી આપણે થવા દઈશું. તો તમે જોઈ શકો છો એક તારની ચાસણી રેડી થઈ ગઈ. હવે આપણે ચટણી પણ રેડી થઈ ગઈ છે. ઠંડી કરવા માટે 2 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું. તો ઠંડી થઈ ગયા પછી ચટણી તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવી બને છે. પૂરી, પરાઠા, થેપલા સાથે બહુ ટેસ્ટી એવી લાગે છે. જરૂરથી ટ્રાય કરજો. આ ચટણી બધાને જ બહુ ભાવે એવી બનશે. તો